ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। જેતપુર શહેરના સારણપુરથી સરદાર ચોક સુધી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। મોટી સંખ્યામાં તંત્ર દ્વારા કાફલો ખડકવામાં આવ્યો। જેતપુર શહેરના હાર્દસમા રોડ ઉપર ડિમોલિશન, રોડ રસ્તા ઉપર અડચણરૂપ લારીઓ, કેબિનોનું ડિમોલિશન। જેતપુર પોલીસ મામલતદાર તંત્ર, નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશ, લોકોએ સ્વેચ્છાએ લારીઓ અને કેબિનોને હટાવવાનું ચાલુ કર્યું। ઉપરાંત બંધ હાલતમાં તેમજ વર્ષોથી જૂની કેબિનો તેમજ લારીઓ તથા તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ભરવામાં આવી। નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા જે રસ્તા પૈકીના દબાણો છે, જે ચોક છે રસ્તા ઉપરના, એ પ્રમાણે એક પ્રાંત સાહેબ તમારા જે વહીવટદાર છે રાહુલ ગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારના મુખ્ય રસ્તાઓ જેમ કે સારણના પુલથી કરીને સરદાર ચોક થી દીનબત્તી ચોક એવી રીતે અલગ અલગ વિસ્તારોના અલગ અલગ રોડ એક દિવસ મૂકીને એક દિવસના અંતરે લેવામાં આવશે ને એ રસ્તા ઉપર જે ટ્રાફિકની અડચણરૂપ કેબિનો, દુકાનો, બોર્ડ વગેરે દૂર કરવામાં આવશે, છાપરા વગેરે દૂર કરવામાં આવશે। અમારી ગણતરી 4 દિવસની છે। કાલનો દિવસ ગેપ, પછીના દિવસે કાલના દિવસ લોકોને જાણ કરવામાં આવશે। એના નેક્સ્ટ ડે પાછી બાકીનો રોડ એમ સતત આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે અઠવાડિયા સુધી।